વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ જોવા મળે છે, ત્યારે આજે જે વિશ્વામિત્રી નદીમાં 7 મગરો મરી ગયા છે, તેનું આજે શોકસભાનું આયોજન ન્યામેશ્વર ઘાટ પર કરવામાં આવ્યું હતું, જેમાં સંજય સોનીની આગેવાનીમાં જે 7 મગરો દેવલોક પામ્યા છે, તેની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં સંજય સોની તથા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા કરણી સેના મહેન્દ્રસિંહ રાઠોડ તથા ગાયત્રી બહેનો હાજરી આપી હતી, જેમાં સંજય સોનીએ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી. છેલ્લા 4 મહિનામાં 7 મગર ઉપરાઉપરી મરી ગયા વડોદરાના અલગ અલગ એરિયામાં. અમને થોડીક એમના મૃત્યુ પ્રત્યે શંકા લાગી, એટલે અમે રાઇટ ટુ ઇન્ફોર્મેશન RTI કરીને એ બધા રિપોર્ટ માંગ્યા છે. એ બધું કામ પાઇપલાઇનમાં છે. પણ આજે અમે એક શોક સભા રાખી છે કે એક સાથે 7 મગર મરી ગયા, જે આપણા વડોદરાના વાસી જ કહેવાય. આપણે એમને આધાર કાર્ડ બનાવીને આપવા જોઈએ. આધાર કાર્ડ નહીં બનાવી આપતા તો આપણે એનો આધાર બનો, કારણ કે શિડ્યુલ 1ના પ્રાણી આવી રીતે કૂતરા બિલાડા જેવા મરી જાય તો ને કોઈ જનતા જનાર્દન કશું બોલે ના, તો વડોદરાની પ્રજાએ આ જાનવરનો અભ્યાસ કરવો જોઈએ અને આવનારા સમયમાં આપણી સભા આવી ના કરવી પડે એના માટે વિશ્વામિત્રીની સર્જરી થઈ રહી છે. એના ખોળામાં હજારો આવા જીવ છે, તો એની સામે અત્યારે એક જાતનું સંકટ જ ઊભું થયું છે. તો એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને આવનારા દિવસોમાં મગરના કન્ઝર્વેશન માટે ને એના અવેરનેસ માટે અમે આગળ મોટા કાર્ય કરીશું.